Galathia and today's we will be discussing about how to write Nernst equation. નર્સ્ટ સમીકરણને આપણે કેવી રીતે સમજૂતી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ અને કેવી રીતે તેને તારવણી કરી શકાય છે તે આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલા અહીં આપણને એક નર્સ્ટ સમીકરણનું કોને કહેવામાં આવે તેનું એક સ્ટેટમેન્ટ છે એ સૌથી પહેલા આપણે ખાસ સમજીશું. નર્સ્ટ સમીકરણનું સ્ટેટમેન્ટ શબ્દો ખાસ સાંભળજો. નિશ્ચિત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને અર્ધકોષ સાથે જોડાયેલ દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો જે સંબંધ જે છે તેને આપણે નર્સ્ટ સમીકરણ કહેવામાં આવે છે. ફરીથી ખાસ શબ્દો સાંભળો. નિશ્ચિત તાપમાને બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને અર્ધકોષ સાથે જોડાયેલી જે પ્રક્રિયાની દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સમીકરણ જે છે તેને જ આપણે નર્સ્ટ સમીકરણ કહેવામાં આવે છે. ફરીથી મિત્રો અહીં કારણ કે ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે, કારણ કે નર્સ્ટ સમીકરણ નર્સ્ટ ઇક્વેશન એ ન્યુમેરિકલ પાર્ટ એટલે કે હવે જે આપણું આ ચેપ્ટર છે તે દાખલા તરફ જઈ રહ્યું છે અને આ ચેપ્ટરમાંથી દાખલા છે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો સ્ટેટમેન્ટ કે નિશ્ચિત એક તાપમાન છે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. બિન પ્રમાણિત એટલે કે આપણે જે કોષ પોટેન્શિયલ જેને કહેવામાં આવે છે. હવે કોઈ પણ અર્ધકોષ હોય તે પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું જે સૂત્ર જે છે આપણે ડ્રાઈવ કરવાના છે. ધીસ ઇઝ કોલ્ડ નર્સ્ટ સમીકરણ. સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ અહીં આપણે નર્સ્ટ સમીકરણ છે એ કેવી રીતે લખી શકાય એ આપણે જોઈએ. તો નર્સ્ટ સમીકરણ એટલે કે E સેલ બરાબર E0 સેલ માઈનસ RT upon NF, ત્યાર પછી એન્ટીલોગ અને પછી આવશે નિપજની સાંદ્રતા અને છેદમાં આવશે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. મિત્રો અહીં તમે જુઓ તો E સેલ શું છે? તો એક પ્રકારનો કોષ હોય તે બિન પ્રમાણિત હોય એટલે કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. E0 સેલ નો મતલબ થશે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અહીં R જે છે એને કહેવામાં આવે છે વાયુ અચળાંક. શું કહેવામાં આવે છે? વાયુ અચળાંક. અને એનું મૂલ્ય છે આપણને ખબર છે કે 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. ત્યાર પછી T ને શું કહેવાય? તાપમાન. અને તાપમાન છે આપણે 25 ડિગ્રી સેલ્સિયસ એ ગણીએ એટલે કે 298 કેલ્વિન તાપમાન થશે. અહીં જે n જે છે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનમાં એક્સચેન્જ થશે તે દર્શાવે છે n. ત્યાર પછી F એટલે કે ફેરાડે અચળાંક. શું કહેવામાં આવે છે? ફેરાડે અચળાંક. અને એની વેલ્યુ કેટલી હશે? એપ્રોક્સિમેટલી 96500 કુલમ. હવે મિત્રો એન્ટી લોગમાં આપ્યું છે. હવે આપણે લોગમાં રૂપાંતરણ કરવું હોય તો સૌથી પહેલા આપણે લોગમાં રૂપાંતરણ કરવું હોય તો ગુણ્યા કેટલા વડે કરવા પડશે? 2.303. એન્ટી લોગમાં છે, લોગમાં રૂપાંતરણ કરવા માટે 2.303 વડે ગુણીએ. હવે આ દરેક જે વેલ્યુ છે તે હવે આપણે આ સમીકરણ છે તેમાં મૂકી દઈએ. નર્સ્ટ સમીકરણ જે છે તેમાં વેલ્યુ છે આપણે પુટ કરીએ તો સૌથી પહેલા શું થશે? E સેલ કોષનો પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ માઈનસ. હવે તમે જો અહીં R ની વેલ્યુ છે 8.314 મૂકો, T છે 298 કેલ્વિન મૂકો, F ની વેલ્યુ 96500 મૂકો અને ગુણ્યા આપણે લોગમાં રૂપાંતરણ કરવું છે એટલે 2.303 કરો તો આ વેલ્યુ છે તમે કેલ્ક્યુલેટ છે કરી શકો છો અને વેલ્યુ છે મળશે 0.059 ભાગ્યા n. ત્યાર પછી ln છે એ લોગમાં કન્વર્ટ થઈ જશે અને અહીં p upon r. p નો મતલબ થશે પ્રોડક્ટ એટલે કે નિપજની સાંદ્રતા, r નો મતલબ થશે એટલે કે રિએક્ટન્ટ પ્રક્રિયકની સાંદ્રતા.
મિત્રો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, કારણ કે આ નર્સ સમીકરણ કહેવામાં આવે છે અને ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે કે E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 1/n log પ્રક્રિયક નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે તમને પ્રશ્ન થશે કે આ સમીકરણ છે કેવી રીતે આવ્યું, એની તારવણી છે એ શું હશે? તો મિત્રો હવે આપણે જોઈએ કે એની તારવણી છે આપણે કેવી રીતે કરી શકાય. બરાબર, આ નર્સ સમીકરણ છે. મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન પોટેન્શિયલ છે કેવી રીતે લખવો એ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છે. કારણ કે રિડક્શન પોટેન્શિયલ માટે આપણે શું લખવું પડશે? કોઈ પણ રિડક્શન પ્રક્રિયા હોય એના માટે આપણે રિડક્શન પોટેન્શિયલ લખી શકાય. અહીં હું એક પ્રક્રિયા લઉં છું અને તે રિડક્શન પામતી પ્રક્રિયા છે. માનો કે Mn પ્લસ આયન જે છે તેનું રિડક્શન પામે છે. રિડક્શન પામે છે એટલે કે એનો મતલબ કે ઇલેક્ટ્રોન્સ છે તે સ્વીકારે છે અને તે M સોલિડ એટલે કે તે ધાતુ આયન ધાતુમાં રૂપાંતરણ પામે છે. તો અહીં એક રિડક્શન પ્રક્રિયા લખી છે. હવે મિત્રો અહીં મારે નર્સ સમીકરણ છે એ લખવું હોય, બરાબર, આ રિડક્શન પ્રક્રિયા છે એના માટે મારે નર્સ સમીકરણ છે એ લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો સૌથી પહેલા આપણે E સેલ એટલે કે જે કોષ પોટેન્શિયલ છે એનો આપણે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ લખવી પડશે, એટલે કે Mn પ્લસ શેમાં રૂપાંતરણ પામે છે M, બરાબર, બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર E0. હવે અહીં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થી મારે ગણવો પડશે, એટલે કે તે શું થશે? અહીં બિન પ્રમાણિત લીધો છે તો અહીં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, બરાબર, E0 છે એ દર્શાવશે. તો Mn પ્લસ માંથી Ma M માં રૂપાંતરણ પામશે. હવે આ સૂત્રમાં શું હતું? -RT /NF અને ફાઇનલી ln. હવે મિત્રો અહીં ખાસ સમજવા જેવું છે કે નિપજ કોણ અને પ્રક્રિયક કોણ, જે જમણી બાજુ હોય હંમેશા નિપજ હશે અને ડાબી બાજુ હોય તે પ્રક્રિયક હશે. એટલે આપણે અહીં નિપજની સાંદ્રતા શું થશે? M સોલિડ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા Mn પ્લસ. મિત્રો તમે રાસાયણિક સંતુલન ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા હશો કે જ્યારે પણ ઘન પદાર્થની સાંદ્રતા છે તે એક એકમ લેવામાં આવે છે, એટલે કે તેની વેલ્યુ છે 1 લેવામાં આવે છે. તો અહીં તમે જુઓ તો નિપજ છે સોલિડ ફોર્મમાં છે, સોલિડ ફોર્મમાં છે અહીં ધાતુ, એટલા માટે અહીં આપણે વેલ્યુ કેટલી પુટ કરી શકીશું? 1. તો અહીં આપણે લખીએ ફરીથી સમીકરણ Mn પ્લસ માંથી M માં રૂપાંતરણ, તો એનો માટે પ્રમાણિત કન્ડિશનમાં Mn પ્લસ માંથી M માઈનસ RT /NF. અહીં તમે જુઓ તો ln છે. હવે આ સોલિડ એટલે કે આખી જે વેલ્યુ છે એ કેટલી થઈ જશે? 1 અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો મિત્રો અહીં આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ છીએ, બરાબર. તો આ સૂત્ર છે આપણે કોઈ પણ રિડક્શન પ્રક્રિયા માટે આ નર્સ સમીકરણ સૂત્ર છે આપણે ડાયરેક્ટ ડ્રાઈવ કરી શકીએ, કારણ કે આપણી પાસે નર્સ સમીકરણનું સૂત્ર છે એ ln એન્ટી લોગ વાળું સૂત્ર છે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર, આવડું આ સૂત્ર છે. E સેલ બરાબર E0 સેલ માઈનસ RT /NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે કોઈ પણ રિડક્શન પ્રક્રિયા છે અહીં આપેલી છે, તો એના માટે આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે આપણે ગણી શકાય છે, બરાબર. બિન પ્રમાણિત કન્ડિશન છે એના માટે આપણે પ્રમાણિત કન્ડિશનમાં ગણ્યું અને નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા છે તે સોલિડ ફોર્મમાં છે એટલા માટે એની વેલ્યુ કેટલી લેવામાં આવે? 1 વેલ્યુ છે એ મૂકવામાં આવે છે અને તેને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. મિત્રો હવે આપણે સૌથી પહેલા અહીં તમે એટલી વસ્તુ છે કોપી કરો અને ખાસ કરીને સ્ક્રીનશોટ પાડી લો. ત્યાર પછી મિત્રો આ સમીકરણ નંબર જે 1 જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. તેના દ્વારા હવે આપણે જે ડેનિયલ કોષ છે આપણને ખબર છે કે જે ડેનિયલ કોષ કઈ ધાતુ વચ્ચેનો કોષ છે? ઝિંક અને કોપર અર્ધકોષ. અહીં ઝિંક વિદ્યુતધ્રુવ છે તે ઓક્સિડેશન પામશે અને કોપર વિદ્યુતધ્રુવ છે એ રિડક્શન પામશે. ઝિંક છે એટલા માટે એનોડ તરીકે અને કોપર છે કેથોડ તરીકે. ડેનિયલ કોષ વિશે અહીં આપણે રચના, કાર્ય પદ્ધતિ
એનું વર્ણન છે, એની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ એ આપણે વિડિયો લેક્ચર નંબર 2 માં આપણે ઓલરેડી છે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેવી રીતે હવે આપણે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરી શકાય છે. સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ આટલી વસ્તુ કોપી કરો અને આ માટે આપણા માટે ઇમ્પોર્ટન્સ છે. તો અહીં આપણે નર્સ સમીકરણ છે એનું સ્ટેટમેન્ટ જોયું અને ત્યાર પછી નર્સ સમીકરણ છે તે આપણે ડ્રાઈવ કર્યું. હવે મિત્રો જે આ સમીકરણ જે છે એને હું અહીં લખી નાખું છું કારણ કે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. બરાબર, E mn પ્લસ છે m રૂપાંતરણ પામે છે, પછી E0 mn પ્લસ m અને કેટલા છે -RT upon mf ln. પછી નિપજની સાંદ્રતામાં તો 1 આવી જશે અને પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેટલી લીધી હતી mn પ્લસ 1 વાસ્તવમાં. તો મિત્રો આપણે તેને સમીકરણ નંબર 1 કહ્યું. આ થયું સમીકરણ નંબર 1. હવે આપણે ડેનિયલ કોષની વાત કરી રહ્યા છીએ, ઝિંક અને કોપરના કોષની. તો એ ઝિંકનું આપણે સાંકેતિક નિરૂપણ છે આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ઝિંક છે તે શેમાં રૂપાંતરણ પામે છે Zn2+, ત્યાર પછી ક્ષાર સેતુ, અને કોપરનું શું થતું હતું રિડક્શન, એટલે કે એક પ્રકારનું કેથોડ તરીકે, અને ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે તે એનોડ તરીકે. તો અહીં જે Cu2+ Cu છે તે કેથોડ અને આ એનોડ છે. આપણને ખબર છે કે કેથોડ ઉપર શું થાય રિડક્શન. તો અહીં મારે કેથોડની રિડક્શન પ્રક્રિયા માટે નર્સ સમીકરણ છે ડ્રાઈવ કરવું હોય તો સૌથી પહેલા કોપરની રિડક્શન પ્રક્રિયા છે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં રૂપાંતરણ પામશે કોપર ધાતુમાં. હવે સેમ આપણે જે ઇક્વેશન નંબર 1 લીધેલું છે તે પ્રમાણે આપણે તેને પણ રિડક્શન પ્રક્રિયા માટે આપણે કોષ પોટેન્શિયલ છે એ ગણી શકાય છે. તો અહીં મેં કોપરની રિડક્શન પ્રક્રિયા લખી છે કારણ કે તે કેથોડ તરીકે વર્તે છે. તો હવે આપણે કોષનો પોટેન્શિયલ છે એ Cu2+ માંથી +2 માંથી શેમાં જાય છે એક પ્રકારનું રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપેલી છે અને બિન પ્રમાણિત કન્ડિશન. ત્યાર પછી આપણે પ્રમાણિત કન્ડિશન લેવી હોય કારણ કે એનો આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ આપણે કેલ્ક્યુલેટ કરવો પડશે. Cu2+ માંથી Cu માઈનસ આખું સૂત્ર છે જેમ હતું તેમ RT/NF ln. પરંતુ મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવું કે નિપજ કોણ છે, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા સૂત્ર છે. તો અહીં કોપર સોલિડ, નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કોણ છે Cu2+ આયન. પરંતુ અહીં મિત્રો ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીં કોપર સોલિડ જે છે તે ઘન અવસ્થામાં છે અને હમણાં જ આપણે વાત કરી તેમ કે ઘન અવસ્થામાં આપણે વેલ્યુ કેટલી લેવાની છે 1, એટલે આની વેલ્યુ કેટલી થઈ જશે 1. તો અહીં આપણે ઇરેઝ કરીને લખી નાખીએ કે જે કોપર સોલિડ જે છે તેની વેલ્યુ આપણે 1 મૂકી દીધી. તો મિત્રો આ સમીકરણ નંબર આપી દઈએ આપણે તેને 2. હવે એનોડ તરીકે અહીં કોણ છે ઝિંકનો વિદ્યુત ધ્રુવ છે. તો અહીં મારે આપણે અહીં છે એક પ્રકારની રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ લખવાની છે. તો એની પણ આપણે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ છે એ મૂકવી પડશે. તો કે અહીંયા ઝિંક દ્રાવણમાંથી 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં રૂપાંતરણ પામશે ઝિંક ધાતુમાં. ભલે અહીં એનોડ પર આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશન થાય, પરંતુ આપણે અહીં કઈ વેલ્યુ યુઝ કરવાની છે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ. એટલા માટે અહીં ઝિંક છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને ઝિંક ધાતુમાં રૂપાંતરણ પામે. તો હવે અહીં તમે લખી શકો છો કે બિન પ્રમાણિત કન્ડિશનમાં +2 માંથી ઝિંકમાં જશે is equal to E0, એટલે કે પ્રમાણિત કન્ડિશનમાં ઝિંકમાં રૂપાંતરણ પામશે -RT/NF ln 1/Cu2+. એટલે કે અહીં તમે મિત્રો ડાયરેક્ટ જુઓ તો ઝિંક સોલિડની સાંદ્રતા એટલે કે નિપજની સાંદ્રતા થઈ ઝિંક અને અહીં નિપજ છે તો આ છે શું છે પ્રક્રિયક. તો અહીં આપણે લખી શકીએ કે Zn2+ એક પ્રક્રિયકની સાંદ્રતા છે. પરંતુ પાછું ઘન આવ્યું તો એની વેલ્યુ કેટલી મૂકી દેવાની ડાયરેક્ટ જ આપણે વેલ્યુ મૂકી દેશું. બરાબર, તો આ સમીકરણ નંબર આપી દઈએ આપણે 3 સમીકરણ. પરંતુ મિત્રો હવે કોઈ પણ કોષનો પોટેન્શિયલ છે એ જો આપણે પ્રાપ્ત કરવો હોય તો આપણે સમીકરણ છે ભણી ગયા છે રિડક્શન પોટેન્શિયલ માટે અને ઓક્સિડેશન પોટેન્શિયલ માટે. આ બંને માટે અલગ અલગ સૂત્ર છે એ હોય છે. તો
તો એના માટે આપણે એક સૂત્ર છે ડ્રાઈવ કર્યું હતું રિડક્શન પોટેન્શિયલ માટેની અહીંયા વાત છે એટલે આપણે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ યુઝ કરીશું E cell is equal to E reduction અહીંયા શું આવશે કેથોડ માઈનસ E reduction એનોડ તો અહીં આપણે ડ્રાઈવ કર્યું તો મિત્રો હવે આપણે કહી શકીએ છીએ કે અહીં કેથોડ બોન્ડ સાંકેતિક નિરૂપણ આપણે કર્યું તેમાં કેથોડ કોપર છે કોપરનો અર્ધકોષ માઈનસ આપણે કોષ પોટેન્શિયલ શોધવો છે શું શોધવો છે પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ નર્સ સમીકરણના સૂત્ર દ્વારા તો એનું સૂત્ર આવ્યું E reduction minus E reduction એનોડ બરાબર કેથોડ માઈનસ એનોડ તો અહીં કેથોડ કોણ છે કોપર એટલે કે આપણે કોપરની વેલ્યુ જો અહીં આપેલી છે બરાબર કોષ પોટેન્શિયલની અને અહીં એનોડ કોણ છે ઝિંક તો આપણે માઈનસ શું કરીશું સમીકરણ 2 માઈનસ સમીકરણ 3 કારણ કે અહીંયા કોપરનો કોષ પોટેન્શિયલ આપ્યો છે અહીં ઝિંકનો કોષ પોટેન્શિયલ આપ્યો છે એટલે આપણે અહીં લખી નાખીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 3 હું કરતા બાદ કરતા તો હવે આપણે એની વેલ્યુ છે પુટ કરીએ તો સમીકરણ 2 કોણ છે જુઓ અહીંયા ખાસ બરાબર તો અહીં E cell બરાબર શું છે કોપરની વેલ્યુ જુઓ ખાસ અહીં લખો તો E0 Cu2 માંથી Cu માઈનસ RT upon NF પછી શું છે જુઓ ln 1 by Cu2 બરાબર હવે માઈનસ શું છે જુઓ અહીંયા ખાસ તમે સમજો કારણ કે માઈનસ રિડક્શન એનોડ છે એટલે કે આ આખી જે વેલ્યુ જે છે એ આપણે માઈનસ કરવાની છે તો માઈનસ કરીએ તો અહીં શું આવશે જુઓ સૌથી પહેલા E0 Zn2 માંથી Zn કારણ કે જુઓ અહીંયા તમે આમાંથી એટલું બાદ કરતા બરાબર એટલે આખી વેલ્યુ છે આપણે મૂકવી પડશે સૌથી પહેલા કોપરની વેલ્યુ મૂકી ત્યાર પછી ઝિંકની વેલ્યુ તો માઈનસ RT upon NF ln પરંતુ મિત્રો અહીં માઈનસ RT નહીં આવે કારણ કે પ્લસ થઈ જશે જુઓ અહીંયા માઈનસ છે અને અહીંયા પણ માઈનસ છે આ તો વેલ્યુ માઈનસ થઈ ગઈ બરાબર તે અહીંયા આપણે મૂલ્ય મૂકી પરંતુ આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ એટલે કે અહીંયા પ્લસ RT upon NF ln 1 upon શું મૂકીશું Zn2 ની સાંદ્રતા તો મિત્રો હવે ખાસ અહીં તમે ધ્યાન રાખો તો અહીં E0 Cu2 માઈનસ શું છે E0 Zn2 તો એનું સમીકરણ છે તમને ડાયરેક્ટ અહીંયા કેલ્ક્યુલેટ કરવી જેથી તમને વધારે ખ્યાલ આવે બરાબર ચલો તો હવે આપણે કેલ્ક્યુલેટ કરીએ E cell બરાબર શું સૂત્ર છે મૂક્યું તો આપણે જો અહીં E cell બરાબર કેથોડ તો કેથોડ ની વેલ્યુ શું સૌથી પહેલા આપણે થોડું અરેન્જ કરીએ Cu2 માંથી Cu માઈનસ હવે આ ઝિંક ને હું થોડું આગળ લઈ લઉં છું તો શું થઈ જશે માઈનસ Zn બરાબર ત્યાર પછી કઈ વેલ્યુ આવશે જો માઈનસ RT upon NF ln 1 upon Cu2 બરાબર અને અહીંયા કઈ વેલ્યુ હતી પ્લસ બરાબર તો અહીંયા પ્લસ છે નીચે લખી નાખું છું પ્લસ RT upon NF કારણ કે જગ્યા નથી એટલા માટે Zn2 હવે મિત્રો ખાસ ધ્યાન રાખો તો E0 Cu2 માંથી Cu એટલે કે કેથોડ માઈનસ E0 એનોડ તો તેને આપણે શું લખી શકાય છે હા વેરી ગુડ કે E cell બરાબર આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એ લખી શકીએ છીએ E0 cell જો અહીંયાથી સૂત્ર મળ્યું કે E Cu2 માંથી Cu માઈનસ કરવામાં આવે ઝિંક તો એની સૂત્ર શું આવ્યું ડાયરેક્ટ E0 cell ત્યાર પછી મિત્રો આપણે અહીં જુઓ તો હવે અહીં RTNF RTNF અહીંયા પણ RTNF છે અને અહીં નીચે પણ RTNF છે એટલે માટે આ બંને શું છે કોમન નીકળશે જો RTNF RTNF એટલા માટે અહીં આપણે કોમન લખીએ તો માઈનસ RT upon NF એ કોમન નીકળ્યા ત્યાર પછી અહીંયા તમે જુઓ હવે ln છે એને આપણે આવી રીતે દર્શાવીએ 1 upon Cu2 અને આ શું થઈ જશે માઈનસ બરાબર એટલે કે ln 1 upon Zn2 હવે આ સૂત્ર
સૂત્ર તમે થોડું કેલ્ક્યુલેટ કરો તો E0 સેલ -RT/NF. ચલો હવે માઈનસ માઈનસ આપણે જ્યારે પણ બાદબાકી કરીએ ત્યારે આપણને ખ્યાલ છે કે બાદબાકી કરવામાં આવે ત્યારે એક પ્રકારના બંને કેવા હોય ભાગાકારમાં, કારણ કે આમાં પણ કોમન નીકળશે એટલે એક પ્રકારના ભાગાકારમાં દર્શાવીએ. તો હજી તમને બુકમાં આટલો સ્ટેપ આપ્યું છે, ડાયરેક્ટ કહી દીધું છે. હું તમને એક સ્ટેપ છે વધારે લખાવું છું. અહીં ln 1/Cu2+ અને તેનો છેદમાં શું આવશે 1/Zn2+. એટલે કે હવે અહીં તમે જુઓ તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં, તો અહીં સૂત્ર છે શું આવશે E સેલ બરાબર E0 સેલ -RT/NF. હવે આ છેદમાં જાય, સોરી છેદનો છેદ છે અંશમાં જાય એટલે તે Zn2+ ની સાંદ્રતા upon Cu2+ ની સાંદ્રતા, અને અહીંયા શું લખી શકાય ln. તો આ મિત્રો આપણે જે સમીકરણ ડ્રાઈવ કર્યું તે હવે અહીં જે આપણને સાંકેતિક નિરૂપણ કરાવે બસ અહીં જે આપણે સાંકેતિક નિરૂપણ જે કર્યું હતું એની પણ આપણે કોષ પ્રક્રિયા છે લખી શકાય. તો અહીં તમે જુઓ તો ઝિંકનું તો શું થાય છે ઓક્સિડેશન થાય છે. તો આપણે અહીં શું લખી શકીએ કે Zn2+ માં રૂપાંતરણ પામશે, બે ઓક્સિડેશન નો વધારો. Cu2+ નું શું પામે છે રિડક્શન, એટલે કે 2 માંથી Cu માં જાય, એટલે કે એક પ્રકારનો બે ઓક્સિડેશન આંકનો શું થાય છે ઘટાડો થાય છે. તો મિત્રો અહીં તમે જુઓ ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે અહીંયા Q છે, Q જે ભાગફળ છે અહીં લખી શકે. જો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર આ તો સોલિડ છે તો એની સાંદ્રતા કેટલી થઈ જશે, તેની વેલ્યુ એક એક ગણવાની. તો એ નિપજની સાંદ્રતા એટલે કે Zn2+ upon Cu2+ ની સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીં આપણે સામાન્ય આપણે નર્સના સમીકરણને સામાન્ય સ્વરૂપમાં પણ લખી શકાય છે. કઈ રીતે, તો અહીં તમે સિમ્પલ જોઈ રહ્યા છો કે E સેલ બરાબર E0 સેલ -RT/NF ln. અહીં જુઓ નિપજની સાંદ્રતા આ સાઈડ છે એટલા માટે નિપજની સાંદ્રતા, અને copper2+ આ સાઈડ છે એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા. તો આપણે અહીં લખી શકાય કે નિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ મિત્રો જે ડ્રાઈવ થયું તેને આપણે શું કહેવામાં આવે છે નર્સ્ટ સમીકરણ. યાદ કરો કે E સેલ બરાબર E0 સેલ -RT/NF ln નિપજની સાંદ્રતા એટલે કે આપણે પ્રોડક્ટ દર્શાવેલો, અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ થયું જે ડેનિયલ કોષ છે તેના દ્વારા આપણે સૂત્ર ડ્રાઈવ કર્યું. ફરીથી મિત્રો એક ક્વિક રિવિઝન આપણે જોઈએ કે અહીં ડેનિયલ કોષની વાત કરીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રો જાણો છો ડેનિયલ કોષમાં કોપરનું રિડક્શન પામે, તો એના માટે પણ આપણે શું લખી શકાય છે, તેની આપણે કોષ પોટેન્શિયલની વેલ્યુ છે આપણે પુટ કર્યો. તો બરાબર E બરાબર E0 કોપરમાંથી બરાબર Cu2+ માંથી Cu -RT/NF ln. હવે અહીંયા જે Cu સોલિડ એટલે કે નિપજની સાંદ્રતા છે, પ્રક્રિયકની સાંદ્રતા, નિપજની સાંદ્રતા છે સોલિડ છે એટલા માટે તેની વેલ્યુ કેટલી લેવામાં આવે 1/Cu2+. એવી રીતે સેમ ટુ સેમ મેથડ આપણે ઝિંક છે એનું એનોડ તરીકે છે, પરંતુ આપણે એની રિડક્શન વેલ્યુ છે અહીંયા યુઝ કરીશું. ત્યાર પછી કોષનું પોટેન્શિયલ માટેનું સૂત્ર છે બરાબર કે E રિડક્શન કેથોડ - E રિડક્શન એનોડ. તો એ કેથોડ આપણો કોપર છે, એનોડ છે ઝિંક છે. સમીકરણ 2 માંથી 3 બાદ કરો તો આવી રીતે વેલ્યુ છે આપણે ખાલી મૂકી છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો હવે ખાલી મેં અરેન્જ કર્યું છે કે આ ઝિંક છે તેને આગળ લઈ જવામાં આવે, એટલે કે માઈનસ ની વેલ્યુ છે તે આપણે E0 સેલ મૂકી શકાય. RT અને કોમન નીકળે ત્યાર પછી ln છે, છેદનો છેદ અસમાં જશે એટલે કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો મિત્રો ધીસ ઇઝ અ ક્વિક રિવિઝન. ત્યાર પછી મિત્રો હવે આપણે આ જોયું કે જે આપણે ડેનિયલ કોષની વાત કરી, તો આમ તમે કોઈ પણ કોષ પ્રક્રિયા છે તમને આપેલી હોય તો એના માટે તમે નર્સ સમીકરણ છે ડ્રાઈવ કરી શકો છો. ત્યાર પછી મિત્રો હવે આપણે આ સમીકરણ જે મળ્યું છે તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. આપણે તેને માર્ક કરી નાખી કે E સેલ બરાબર E0 સેલ -RT/NF ln નિપજ upon પ્રક્રિયકની સાંદ્રતા. મિત્રો આટલી વસ્તુ કોપી કરો. ત્યાર પછી આપણે આને લોગમાં રૂપાંતરણ કરીએ.
રાઈટ કર્યું. સમીકરણ શું હતું? E સેલ, બોલો સાથે સાથે, E0 સેલ માઇનસ RT upon NF, બરાબર. અહીંયા એન્ટીલોગ લિપજની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. હવે મિત્રો અહીંયા વેલ્યુ છે તમે મૂકો કે R ની વેલ્યુ કેટલું છે? y અચળાંક 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. તાપમાન છે 298 કેલ્વિન તાપમાન. ત્યાર પછી ફેરાડેની વેલ્યુ કેટલી લેવાની? 96500 કુલમ. મિત્રો આ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે સમીકરણ છે એ આપણે લોગમાં રૂપાંતરણ કરી શકાય. કેટલા તાપમાને? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો આ વેલ્યુ છે તમે મૂકીશું અહીંયા. ln ને આપણે લોગમાં રૂપાંતરણ કરવા માટે કેટલા વડે ગુણીશું? 2.303. તો અહીં E0 સેલ આ વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો તો કેટલી આવે ફાઇનલી? 0.0981 ભાગ્યા n, એટલે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. અને આ શું થઈ જશે? લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ મિત્રો થયું સિમ્પલ સા સુંદર સા ફોર્મ્યુલા. આ જે સૂત્ર છે એ કેટલા તાપમાને વેલિડ છે? ઓન્લી ફોર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે આ સમીકરણ છે તે વેલિડ છે. પરંતુ મિત્રો હું તમને ગેરંટી આપું કે આ ચેપ્ટર જે છે એમાંથી તમને 99.5% દાખલા જે છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે નર્સ સમીકરણનો આપણે ઉપયોગ કરીને ગણવા પડશે. તો ખાસ સૂત્ર છે બધા મગજમાં ફિટ કરી નાખો, કારણ કે દાખલા છે ખૂબ જ આઈએમપી છે તારવણી કરતા પણ. E cell E0 છે એટલે કે આ છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, એટલે કે જેને આપણે કહેવામાં આવે છે કોષનો EMF, બરાબર. પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E0 છે માઈનસ 0.0981 ભાગ્યા n. એમાં જે n જે છે તે ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવે, બરાબર. ત્યાર પછી લોગ, બરાબર. આપણે વેલ્યુ છે લોગમાં રૂપાંતરણ કરી એટલા માટે અહીં 2.303 વડે ગુણ્યા હતા. લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ છે મિત્રો કોઈ પણ પ્રક્રિયા તમને આપેલી હોય તો એના માટે તમે નર્સ સમીકરણનો ઉપયોગ કરીને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો હવે આપણે આનો યુઝ કરીએ. હવે હું તમને એક અહીંયા હાઇપોથેટિકલ પ્રક્રિયા લખું છું, કાલ્પનિક પ્રક્રિયા છે, બરાબર. એક પુરોગામી પ્રક્રિયા પણ આપણે કહી શકાય કે A, બરાબર, એના મોલ A B ના મોલ B આવી રીતે પ્રક્રિયા છે, બરાબર, D ના મોલ D. તો હવે આ પ્રક્રિયા માટે નર્સ સમીકરણ મારે લખવું હોય તો આ રીતે નર્સ સમીકરણનું સૂત્ર મૂકો. E સેલ બરાબર E0 સેલ માઈનસ શું લખી શકાશે? 0.0981 ભાગ્યા n લોગ. હવે મિત્રો અહીં લોગ કઈ રીતે હું q ગણીશ? બરાબર, અહીંયા q કેવી રીતે હું ગણીશ? તો સૌથી પહેલા આપણે શું કરવાનું? નિપજની સાંદ્રતા, અહીંયા નિપજ કોણ છે? C અને D. તો જેનો પણ અહીંયા સહગુણક છે તેને આપણે ઘાતમાં ચડાવી દઈશું. તો એ d⁻d છેદમાં પ્રક્રિયક કોણ છે? A, તો A⁻A અને B⁻B. તેના સહગુણક છે તેને આપણે ઉપર ચડાવી દઈશું. તો મિત્રો આને આપણે log q પણ કહી શકાય. q નો મતલબ થશે એક પ્રકારનો પ્રક્રિયા ભાગફળ. તો E cell E0 cell માઈનસ 0.0981 ભાગ્યા n log q. બરાબર, આ જે વેલ્યુ છે જે મળી એને આપણે q તરીકે પણ દર્શાવી શકાય છે. તો q શું છે? પ્રક્રિયાનો ભાગફળ. તો મિત્રો અહીં આપણે જોયું કે નર્સ સમીકરણ છે અને આપણે કેવી રીતે સિમ્પલ રીતે તેને આપણે કોઈ પણ તમને રિડક્શન પ્રક્રિયા આપેલી હોય તો એના માટે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે તમે ગણી શકો છો, બરાબર. એના માટે આપણે અહીં સૂત્ર છે ટાઈપ કર્યું. E cell E0 cell RT NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જો એન્ટીલોગ હોય અને મારે તેને લોગમાં રૂપાંતરણ કરવું હોય તો 2.303 વડે ગુણીશ. પરંતુ જો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને પ્રક્રિયા કે તો આપણે કયું સૂત્ર? E cell E0 cell -0.0981 ભાગ્યા n log
નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. એવી રીતે તમને કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો એના માટે તમે ડાયરેક્ટ Q છે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જો એના આગળ સહગુણક હોય તો તેને આપણે ઘાતમાં ચડાવીશું. બરાબર, તો આવી રીતે તેને કેલ્ક્યુલેટ કરી શકાય છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને નોટ્સ બનાવો.